જિલ્લાનું ઇનોવેશન ફેર ચાલી રહ્યું છે અને અત્યારે અમે 1 નંબરના સ્ટોલ ઉપર પહોંચ્યા. ત્યાં તો ખ્યાલ આવ્યો કે આ તો ઇન્સ્ટાગ્રામના માસ્ટર સ્વાતિબેન છે. તો ચાલો આપણે એમને પૂછી લઈએ કે એમને આજે આ ઇનોવેશનની અંદર શું એમની કૃતિ છે એના વિશે આપણે વાત કરીએ. નમસ્કાર સ્વાતિબેન. હલો, તો મારું નામ સ્વાતિ છે. મારી સ્કૂલનું નામ નવાપુરા પ્રાથમિક શાળા તાલુકો બોડેલી છે અને આજનું જે મારું ઇનોવેશન છે એ સબ્જેક્ટનું નામ છે લર્નિંગ વિથ ક્રિએટિવિટી. તો તમે બધા જ મારી રોજબરોજ ના જે બી વિડીયોઝ તમે જોતા હશો એમાં બધી જ ક્લાસરૂમમાં એક્ટિવિટીઝ કરાવી છે ને એના ફોટોઝ હું અહીંયા લઈને આવી છું. એમાં સ્કેનર છે, જો કોઈએ ના જોયું હોય તો એ સ્કેન કરીને વિડીયો જોઈ શકે છે. એ પછી અહીંયા જે બનાવ્યું છે મેં મિની પિન્સ બનાવી છે. જેમ કે આપણે સ્કૂલમાં આજનું ગુલાબ આપતા હોઈએ છીએ તો બાળકોને આ રીતે પાછળ સેફ્ટી પિન્સેલ લગાડી દેવાનું છે. તો આ રીતે મિની પિન્સ મેચ બનાવી છે જે મારી સ્કૂલમાં પણ હું અપ્લાય કરું છું ને અહીંયા હું તમને બધાને બતાડવા માટે લઈને આવી છું. અને એ પછી આ જે છે બર્થડે કોર્નર છે, એટલે કે જે બાળકની બર્થડે હોય, જેમ કે અહીંયા મેં 12 તારીખ લખેલી છે, એટલે કે આ છોકરીનો બર્થડે 12 તારીખે છે અને ફેબ્રુઆરી મહિનામાં છે, એટલે અહીંયા મેં એ સ્ટીક મૂકેલી છે. એટલે આ રીતે બર્થડે કોર્નર આખા ક્લાસરૂમનું રેડી કરેલું છે. કેવી રીતે આવ્યો કે ભાઈ આવું કરીએ તો વિદ્યાર્થીઓમાં કંઈક અલગ છાપ ઊભી થાય અને કંઈક અલગ ક્રિએટિવિટી થાય? એટલે જ્યારે હું સ્કૂલમાં હાજર થઈને ત્યારે મને એવું લાગતું હતું કે વાતાવરણ બોરિંગ લાગે છે, ભણવામાં કોઈ ઇન્ટરેસ્ટ આવતો નથી, કંઈક નવું કરવું પડશે. અને મારું માઇન્ડ પહેલેથી જ ક્રિએટિવ એવું છે કે કંઈક અલગ, આખું ગામ જે ના કરતું હોય ને એ કામ મારે કરવાનું. તો બસ એ ઇન્સ્પાયર થઈને હું કરતી હોઉં છું. અને આ બધા મારા સ્કેનર છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે. એ પછી હું લીપણ આર્ટના પણ સ્મોલ બિઝનેસ હું પોતે ચલાવું છું. અને એ જ મારા બાળકો સુધી પહોંચે ને એ લોકો એમના ભવિષ્યમાં પગભર થાય એની માટે શીખવાડ્યું છે. પ્રયોગ કર્યો એનાથી વિદ્યાર્થીઓમાં તમને શું નવીન કંઈક એમાં કંઈક સુધારો અથવા કંઈક તમને જોવા મળ્યો? મેઇન તો મારા સ્ટુડન્ટ્સમાં કોન્ફિડન્સ લેવલ જે આવ્યો છે અને કેમેરા સામે જે ફેસ કરવાનું અથવા તો સ્ટેજ ફિયર છે, આ બધું જ જતું રહ્યું છે. જેવું હું અત્યારે બોલું છું ને એવું કદાચ તમે મારી સ્કૂલમાં આવો ને તો મારા સ્ટુડન્ટ મારા જેવું જ બોલીને તમને એક્સપ્લેન કરી નાખે. એટલે મેઇન તો એ જ છે કે ચલો એજ્યુકેશન વાઇઝ તો એ કદાચ કરે કે નહીં એ અલગ વસ્તુ છે, પણ કન્વર્ઝેશન, એકાગ્રતા શક્તિ, હા એક્ઝેક્ટલી, એ લોકો બી એમની રીતે કંઈક નવું છે કે મેડમ જો અમે પણ આવું બનાવ્યું. એટલે એક સારી બાબત છે કે બિયોન્ડ ધ ઇમેજિનેશન એ લોકો બી કામ કરતા થયા છે. યસ, થેન્ક યુ. સારો એવો તમારો સ્ટોલનો નંબર તે પહેલો છે અને તમારો પણ પહેલો આવે એવી અમે આપને શુભેચ્છા. થેન્ક યુ સો મચ.